ટિકિટ આપવાનો ઉલ્લેખ સુરત અધિક કલેક્ટરના નામથી લેટર છે અને સ્ટેશન માસ્ટર સુરતને લખાયો છે લેટર, જેમાં ગ્રુપ હેડ તથા ટિકિટના પૈસા લઈને શ્રમિકો સુધી ટિકિટ પહોંચાડવામાં આવે તેવો ઉલ્લેખ. એમએલએ લલિત વસોયાના સરકાર પર પ્રહાર, કહ્યું રત્ન કલાકારો માટે સરકારે કોઈ વ્યવસ્થા કરી જ નથી તો ખાનગી બસ ચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે. એએમસી કમિશનર નહેરા હોમ ક્વોરન્ટાઇન થતા પકડાયો રાજકીય રંગ. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપો કર્યા કે ગુજરાતમાં નહેરાએ વધુ કોરોના ટેસ્ટ કરાવ્યા હોવાથી વધુ કેસ બહાર આવતા તેમને સાઇડલાઇન કરાયા. અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચીફ સેક્રેટરી અનિલ મુકીમને પત્ર લખ્યો. શ્રમિકોના ભાડા આપવા બતાવી તૈયારી તો કોંગ્રેસ કાર્યકર્તાઓ જિલ્લા સ્તરે મદદ કરવા તૈયારી બતાવી હોવાની વાત કહી. સુરતમાંથી સૌરાષ્ટ્ર જવા માટે ખાનગી લક્ઝરી સંચાલકોએ શરૂ કર્યું બુકિંગ. સરકારની ગુજરાત ડિજિટલ સાઇટ પર બુકિંગ શરૂ કરવામાં આવ્યું. જોકે સૌરાષ્ટ્ર જતા લોકોને સુરત કલેક્ટર અને સુરત કલેક્ટર સૌરાષ્ટ્ર ક્લર્કની જે મંજૂરી છે તે લીધા બાદ જ પરમિશન અપાશે. સુરતથી સૌરાષ્ટ્રના લોકોને લઈને જશે ખાનગી બસ. ખાનગી બસનું ભાડું 400 કિલોમીટરના 1000 નક્કી કરાયા, જ્યારે કે 500 કિલોમીટરના 1200 રૂપિયા તો 500 થી વધારે કિલોમીટરના 1500 રૂપિયા ભાડું નક્કી કરાયું. સુરત લક્ઝરી બસ એસોસિએશને જાહેર કર્યું ભાડું. સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર. સુરતથી અલગ અલગ જિલ્લામાં શરૂ કરાશે બસ સેવા. સરકારે જીએસઆરટીસીની બસને પરમિશન આપી. 400 કિલોમીટર માટે એસટી વસૂલશે 500 થી 550 નો દર. સુરતમાં કોરોનાના કેર વચ્ચે કાળાબજારી જોરમાં જોવા મળી. વતન જતા લોકો સાથે કાળાબજારી. સરકારી સાથે ખાનગી આગેવાનો કરે છે કાળાબજારી. સરકારે નક્કી કરેલા ભાવ કરતા લેવાય છે વધુ રૂપિયા તો સરકારી બસ કરતા ખાનગી બસને વધુ પરમિશન. સુરતથી પોતાના વતન જવા માંગતા લોકોના કલેક્ટર કચેરી ધસારો જોવા મળ્યો. ઓનલાઈન સાથે વિસ્તારના આગેવાનીના નંબર આપવામાં આવતા મોટાભાગના નંબર બંધ આવતા હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી. તાપીમાં બિહાર અને યુપીના 500 થી વધુ શ્રમિકોએ વતન જવાની માંગ સાથે હોબાળો મચાવ્યો. જોકે પ્લાન્ટ ડાયરેક્ટરે દરમિયાનગીરી કરી મામલાને થાળે પાડ્યો. વડોદરાથી બિહાર માટે વિશેષ ટ્રેન રવાના કરાઈ. બિહારના કટિયાર માટે 1200 શ્રમિકોને લઈને ટ્રેન રવાના થઈ હતી તો ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવાયું હતું. ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશનથી શ્રમિકોને વતન પહોંચાડવા માટે ટ્રેન રવાના થઈ. 1280 શ્રમિકોને ઉત્તર પ્રદેશ પહોંચાડવા ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. મોરબીમાં જુદા જુદા 22 રાજ્યોમાંથી કુલ 2197 ઓનલાઈન અરજી કરવામાં આવી. 810 અરજીઓ મંજૂર કરાઈ. 6812 પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવા માટે તંત્રએ મોહર લગાવી. કચ્છમાંથી શ્રમિકો માટે ભુજ પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી. મજૂરો પાસેથી 2000 જેટલી રકમ લેવામાં આવી. ત્યારે મજૂરોને ભાડું લીધા વિના વતન પહોંચાડવાની વાતો પોકળ સાબિત થઈ. ઠેકેદારોએ ટિકિટના નામે 2000 લીધા, તેને લઈને કલેક્ટરે સેવ્યું મૌન. ભુજથી 100 શ્રમિકો પાસે 2000 ઉઘરાવાયા હોવાની વાત આવી સામે. અબડાસાના સાંધી સિમેન્ટ કંપનીના 100 થી વધુ શ્રમિકો પાસેથી વતન જવા માટે રૂપિયા ઉઘરાવાયા. અમદાવાદથી શ્રમિકો માટે 4 ટ્રેન ઉપડશે. 4 ટ્રેન ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થશે. અલગ અલગ સમયે તબક્કાવાર ટ્રેન શ્રમિકોને લઈને યુપી જવા રવાના. અમદાવાદમાં શ્રમિકો માટે વિશેષ 3 ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી બિહાર 1 ટ્રેન રવાના થશે. 2 ટ્રેન રાત્રે રવાના થશે. સાબરમતીથી 2 ટ્રેન ઉત્તર પ્રદેશ માટે રવાના. અમદાવાદમાં ટ્રેનની ટિકિટને લઈને ખુલાસો. બાળકોની ટિકિટ પણ લેવાય છે, જેના પૈસા વસૂલવામાં આવે છે. સ્ટેશન પર બાળકોને નથી આપવામાં આવતી ટિકિટ. ન્યૂઝ 18 ગુજરાતીએ ઉઠાવ્યા સવાલ. ટિકિટ નથી આપતા તો પૈસા કેમ વસૂલાય છે? અમદાવાદથી પોતાના જવા માટે ખાસ લોકો એકઠા થઈ રહ્યા છે. પૂર્વમાં પરપ્રાંતીય લોકોના હોબાળા બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ જોવા મળી લોકોની ભીડ. મહેસૂલી કચેરી બહાર વહેલી સવારથી 100 થી વધુ લોકોની ભીડ એકત્ર થઈ. વિદેશમાં ફસાયેલા નાગરિકોને દેશમાં પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરાશે. વિદેશમાં ફસાયેલા નાગરિકો દેશમાં પરત આવી શકે તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી. તો 7 થી તારીખ 13મી દરમિયાન 64 ફ્લાઇટ ભારતીયોને લઈને પરત આવશે. મોરબીમાં વતન જવા માંગતા શ્રમિકો અટવાયા હોવાના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રએ લીધા પગલાં. તંત્ર દ્વારા પરપ્રાંતીયો માટે વતન જવા માટેની બસની વ્યવસ્થા કરી અપાઈ. ગીર સોમનાથમાં ગુજરાત સરકાર અને જિલ્લા પ્રશાસનના પ્રયત્નથી આંધ્રપ્રદેશના માછીમારો પોતાના વતન પહોંચ્યા. 4000 માછીમારોને વેરાવળ બંદરથી વતન પહોંચાડી દેવાયા. માછીમારોએ તંત્રનો આભાર માન્યો.
લોકડાઉનમાં આણંદ જિલ્લામાં અટવાયેલા 1200થી વધુ ઉત્તર પ્રદેશના શ્રમિકોને ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 4 દિવસથી વતન પરત જવા માંગતા પરપ્રાંતીય શ્રમિકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. રાજકોટથી વધુ 2 શ્રમિક ટ્રેન રવાના થશે. રાજકોટથી યુપી બલિયા જવા માટે રવાના થશે. 1200થી વધુ શ્રમિકો સ્પેશિયલ ટ્રેનમાં રવાના થશે. બીજી ટ્રેન સાંજે 6 વાગે રવાના થશે. દાહોદ જિલ્લાની તેલંગાણામાં ફસાયેલી 27 જેટલી નર્સિંગની વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી. વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરી હોમ ક્વોરન્ટાઇન રહેવા માટેની સૂચના અપાઈ. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગેની જાણ થઈ હતી. અમરેલીમાં તબલીગી જમાતના 9 લોકો સામે આવ્યા. આંધ્રપ્રદેશથી કાયદેસરની પરમિટ લઈને તેઓ અમરેલી પહોંચ્યા. તમામને પોલીસે સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કર્યા. મહેસાણામાં કોરોનાના દર્દીનું સ્ક્રીનિંગ કરનાર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સાથે ભેદભાવભર્યું વર્તન કરાયું. હેલ્થ ઓફિસરને સ્ક્રીનિંગ દરમિયાન સંક્રમણ થતાં તેમને કોરોના પોઝિટિવ છે, જે બાદ હેલ્થ ઓફિસરના માતા પિતાનો ટેસ્ટ કરવાનો ઇનકાર કરાયો હોવાનું સામે આવ્યું. અમદાવાદના પુરવઠા વિભાગના જીએસટી ઓફિસર વીબી ચોકસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. વિનામૂલ્યે વિતરણ કરતા અન્ન બ્રહ્મ યોજનાના લાભાર્થીઓનો સર્વે કરવા માટેની ટીમના વડા તરીકેની નિમણૂક કરાઈ હતી. અમદાવાદમાં સાબરમતી જેલમાં કોરોનાના અજગર ભરડો છે, ત્યારે જેલમાં 14 પોઝિટિવ કેસ સામે આવ્યા. 11 કેસ કેદીઓના અને 3 કર્મચારીઓના. પેરોલ પર ગયેલા કેદીઓ પરત આવતા પોઝિટિવ કેસ સામે આવ્યો. સુરેન્દ્રનગરમાં લોકડાઉન વચ્ચે અપડાઉન કરવું ભારે પડ્યું. આઈસીઆઈસીઆઈ બેંકના કેશિયર અનેક લોકોને સંક્રમિત કર્યા. બેંકના કેશિયર સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. કેશિયર સાથે રોકડની લેવડ-દેવડ કરનાર અનેક લોકો સંક્રમિત થયા. અમદાવાદમાં સતત વધતા જતા કોરોનાના કેસથી વધી રાજ્ય સરકારની ચિંતા. મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ એમસીના તમામ ડેપ્યુટી કમિશનર બેઠક યોજી તો મુખ્યમંત્રી રૂપાણીને સોંપાશે રિપોર્ટ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 441 કેસ નોંધાયા. 49 લોકોના મોત થયા. 186 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી. અમદાવાદમાં સૌથી વધુ 349 કેસ નોંધાયા. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓ 6245. અરવલ્લીમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. મોડાસાના ખડોદ ગામે 55 વર્ષીય વૃદ્ધને કોરોના, તો મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. સંક્રમણ બહારના વિસ્તારમાં ફેલાય નહીં તે માટે સમગ્ર રાજ્યમાં શક્ય તેટલા વધુ ફોર્સ સાથે પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે, જેથી અમદાવાદ શહેરના આવેલ કન્ટેનમેન્ટ એરિયાની સુરક્ષાને વધુ સઘન બનાવવા નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેથી હવે કન્ટેનમેન્ટ એરિયાની સુરક્ષા માટે પેરામિલિટરીની વધારેની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને પેરામિલિટરીની વધુ 7 કંપની પણ ફાળવવામાં આવેલ છે, જેમાં 6 કંપની બીએસએફ અને 1 કંપની સીઆઈએસએફનો સમાવેશ થાય છે. આ પૈકી 4 કંપની બીએસએફ કન્ટેનમેન્ટ એરિયાની સુરક્ષા માટે અમદાવાદ શહેરને ફાળવવામાં આવે છે. આ ઉપરાંત 1 કંપની રેપિડ એક્શન ફોર્સ પણ અમદાવાદ શહેરના આ એરિયા કન્ટેન કરવા માટે આપવામાં આવી રહ્યા છે. આમ અગાઉ ફાળવવામાં આવેલ પેરામિલિટરીની 3 કંપની અને હાલમાં ફાળવવામાં આવેલ 5 કંપની મળીને સીએપીએફના કુલ 8 કંપની અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ એરિયા આસપાસ અભેદ કિલ્લાબંધી સાથેની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહેલ છે. સાથે સાથે એસઆરપી અને પેરામિલિટરી ભેગા થઈને અમદાવાદ પાસે હવે અમદાવાદ શહેર પોલીસ ફોર્સ ઉપરાંત 38 કંપનીઓ એસઆરપી અને પેરામિલિટરી ભેગા થઈને આપી દેવામાં આવી રહ્યા છે. રાજ્યના અન્ય શહેર સુરત અને વડોદરાના કન્ટેનમેન્ટ એરિયામાં પણ સીએપીએફની સુરક્ષા જાળવવામાં આવશે.
આ માટે બરોડા શહેરમાં હાલ 2 કંપની પેરામિલિટરી તૈનાત છે. સુરત શહેરમાં અગાઉ 3 કંપની ફાળવવામાં આવેલ હતી. તે ઉપરાંત વધુ 3 કંપની પેરામિલિટરી ફાળવવામાં આવી રહી છે, જેથી સુરતમાં આવેલ કન્ટેનમેન્ટ એરિયાના બંદોબસ્ત માટે કુલ 6 કંપની પેરામિલિટરી તૈનાત કરવામાં આવશે. પેરામિલિટરી ફોર્સના જવાનો અને રાજ્ય પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓના ખૂબ જ ઊંચા મનોબલ સાથે સંક્રમણ સામેની આ લડાઈમાં અવિરત કામ કરી રહ્યા છે અને આગળ પણ તે લોકોને સંક્રમણથી બચાવવા માટે પોતાની આ ફરજરૂપી સેવા ચાલુ રાખશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ફરજ પરના તમામ જવાનોને માસ્ક આપવામાં આવેલ છે. ઉપરાંત તમામ જવાનોને દિવસ દરમિયાન સમયાંતરે ડ્રિલની જેમ પોતાના હાથ સાબુ તથા સેનિટાઈઝરથી સાફ કરતા રહે તેવી પણ સૂચના આપવામાં આવેલ છે. રેડ ઝોન સિવાય ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે સંક્રમણ રોકવા જરૂરી એવી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સુચારુ રીતે કાર્યરત છે. શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની પ્રક્રિયા પણ હવે આયોજનબદ્ધ અને નિયમિત રીતે ચાલી રહેલ છે. ખાસ કરીને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એમ 3 પ્રકારના ઝોનમાં પ્રતિબંધિત છે એવા અમુક બાબતો લોકો ધ્યાનમાં રાખે એ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પહેલી બાબત છે, સરકારની ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારના ઝોનમાં તમામ પ્રકારના ધાર્મિક સ્થાનો અને ધાર્મિક મેળાવડાઓ બંધ રાખવાના રહે છે, જેથી લોકોને તમામ ધર્મના વડાશ્રીઓને ફરી અપીલ છે કે ધર્મસ્થાનો બંધ જ રાખે અને કોઈ ધાર્મિક હેતુ માટે લોકો એકઠા ન થાય તેનું ધ્યાન રાખે. પોલીસ દ્વારા તમામ ધાર્મિક સ્થાનો નિયમિત રીતે ચેક કરવામાં આવે છે અને જો કોઈ જગ્યાઓ લોકો ભેગા થતા હોવાનું ધ્યાને આવશે તો કાર્યવાહી જરૂર થશે. ગઈકાલે અમદાવાદ શહેરમાં એક ગુરુદ્વારા ખાતે ભેગા થયેલા લોકો વિરુદ્ધ કેસ પણ કરવામાં આવેલ છે. 3 પ્રકારના ઝોનમાં પ્રતિબંધિત હોય તેવી બીજી બાબત છે શિક્ષણ સંસ્થાઓ અને મનોરંજન માટે સ્થળો. શાળા કોલેજો, થિયેટરો, મોલ, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, બગીચા, પાર્ક વગેરે જેવા સ્થળો કે જ્યાં વધુ મોટી સંખ્યામાં જ્યાં લોકો ભેગા થઈ શકે તેવા સરકારની ગાઈડલાઈન પ્રમાણેના તમામ સ્થળો પણ બંધ રાખવાના રહે છે, જેથી આવા સ્થાનોના સંચાલકો અથવા માલિકોએ આવા સ્થળો બંધ રહે અને લોકો આવા સ્થળો જાય નહીં તેવી તકેદારી રાખવી જોઈએ. જો આવી કોઈ સ્થાન ખુલ્લો મળી આવશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત લોકોને પણ અપીલ છે કે જ્યાં સુધી આ સંક્રમણ ફેલાવાનું બંધ ના થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સામાજિક, પારિવારિક કે ધાર્મિક મેળાવડા ન યોજે. આ સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજ્યના તમામ નાગરિકોની સહકાર જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિના સહકારથી જ આ લડાઈમાં સફળતા મળશે. હાલના સમયમાં લોકોને મેડિકલ સેવાઓની તાત્કાલિક મળી રહે તે ખૂબ જ જરૂરી છે. મેડિકલ સેવાઓની શરૂઆતથી જ લોકડાઉનમાં પણ મુક્તિ આપવામાં આવેલ છે. આ સંદર્ભે રાજ્યમાં તમામ સ્થળે ડોક્ટર્સ પોતાને ક્લિનિક ખોલવાની છૂટ પ્રાપ્ત છે. કોઈ પણ ડોક્ટરને પોતાને સેવા સ્થળે જતા આવતા અટકાવવામાં આવતા નથી. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટર પોતાનું ક્લિનિક શરૂ કરવા માંગતા હોય તો તે માટે પોલીસ તરફથી તેમને પૂરતું સહયોગ આપવામાં આવશે. ડોક્ટર્સ સહિત મેડિકલ સેવાઓ સાથે જોડાયેલા તમામ લોકોને મીડિયમના માધ્યમથી જણાવું છું કે આવા લોકોને પોલીસ તરફથી પૂરતો સહયોગ
આપવામાં આવી રહ્યા છે અને આગળ પણ આપવામાં આવશે. ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 8,035 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. હાલ સુધીમાં કુલ 1,87,565 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ 20 ગુનાઓ દાખલ કરી 13 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ 567 ગુનામાં 828 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન, સીસીટીવી અને ANPRના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભંગનો બનાવો ધ્યાને આવે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં ડ્રોનના ફૂટેજની મદદથી કુલ 155 ગુનાઓ દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ 11,355 ગુનાઓ દાખલ કરી કુલ 21,391 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ 60 ગુના દાખલ કરીને 70 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ 2,629 ગુના નોંધી કુલ 3,745 લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા મોનિટરિંગ આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના 11 ગુના દાખલ કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા કુલ 668 ગુનામાં કુલ 1,388 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે 70 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ 628 એકાઉન્ટ પોલીસ દ્વારામાં સમગ્ર રાજ્યમાં બંધ કરાવવામાં આવેલ છે. ANPRના એનાલિસિસથી ગઈકાલે 42 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 1,113 ગુનાઓ દાખલ થયેલ છે. વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 132 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 2,540 ગુનાઓ દાખલ થયેલ છે. પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જે કેમેરા લગેલ છે તેમની મદદથી ગઈકાલે 56 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 883 ગુનાઓ દાખલ થયેલ છે. ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત. જાહેરનામા ભંગની ગુનાની સંખ્યા 2,213. ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા 782. અન્ય ગુનાઓ 571. ગઈકાલના કુલ ગુના 3,566. આજ દિન સુધીના કુલ ગુના 1,34,281. આરોપી અટક કરેલાની સંખ્યા 4,339. જપ્ત કરેલ વાહનોની સંખ્યા 6,522. माननीय प्रधानमंत्री जी के मूल मंत्र घर पर रहो, स्वस्थ रहो, सुरक्षित रहो और जिम्मेदार बनिए और जिम्मेदार बनाइए से शुरू कर रहा हूं. संपूर्ण राज्य में रेड जोन, ऑरेंज जोन और ग्रीन जोन ऐसे 3 जोन में सरकार श्री की गाइडलाइन. સમાચારોમાં આગળ વધીશું પણ તે પહેલા હાલ સમય છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય સમાચારો તરફ આગળ વધીએ. જામનગરમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો. મુંબઈથી આવેલ પ્રોડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હોટેલ 7 રિસોર્ટમાં ક્વોરન્ટાઇન છે તો સાથે જામનગરમાં કોરોના પોઝિટિવનો આંક 5 પર પહોંચ્યો. અમદાવાદના ખોખરા વોર્ડમાં એક સાથે 25 કેસ પોઝિટિવ. 10 જેટલા કેસ કરિયાણા અને દૂધ વિક્રેતાઓના તમામના ઘરને સેનિટાઇઝ કરાયા. અમદાવાદના ખોખરા હાડકેશ્વર વિસ્તારને બેરિકેડથી
લોક કરાયા તો મ્યુનિસિપલ તંત્રએ ખોખરામાંથી થઈ તમામને બસમાં લઈ જઈ હોસ્પિટલમાં પહોંચાડ્યા. 25 કેસમાંથી એક શાકભાજીનો ફેરિયો ન મળતા તેની કરાઈ રહી છે શોધખોળ. અમદાવાદમાં એએમસીના વધુ અધિકારીને કોરોના પોઝિટિવ નીકળ્યો. દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના ડ્રાઈવરને પણ કોરોના પોઝિટિવ શરદીના લક્ષણો જણાતા કરાવ્યો હતો રિપોર્ટ. સાબરકાંઠામાં કોરોનાથી વધુ એકનું મોત નીપજ્યું. તલોદના મોઢુકા ગામે આધેડનું કોરોનાથી મોત નીપજ્યું, જેમાં 2 દિવસથી તેઓ સિવિલમાં દાખલ હતા. સુરતમાં આજથી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે. 1 માસથી તૈયાર હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન હતી, જે 72 કલાકમાં ઊભી કરવામાં આવી હતી અને વણઉપયોગી હતી. જોકે કોરોનાના દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં હવે સારવાર લઈ શકે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ. બોટાદના 6 વર્ષના બાળકે કોરોનાને મહાત આપી. વોર્ડ 9ના વરાવાડ વિસ્તારના બાળકને ડિસ્ચાર્જ કરાયો. કલેક્ટર સહિતના અધિકારીઓએ બાળકને સન્માન આપ્યું. પંચમહાલ ગોધરામાં 2 મહિલા અને 1 ખાનગી તબીબ મળી 3 વ્યક્તિ કોરોના પોઝિટિવ. પંચમહાલ જિલ્લામાં કુલ કેસનો આંક 55 થયો. ગોધરામાં પોલીસ પર થયેલા પથ્થરમારામાં આરોપી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ. પંચમહાલ જિલ્લામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થયો નથી અને ના થાય તે માટે આગોતરા જરૂરી પગલાં ભરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 આર્મી બનાવવામાં આવી, જેમાં શિક્ષકો, સંકલિત બાળક વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફરજ બજાવશે. બનાસકાંઠાના ડીસામાં 2 દિવસમાં કોરોના પોઝિટિવના 5 કેસ સામે આવતા જ કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરાયો. સોની બજાર ઢેબર રોડ વિસ્તારમાંથી 3 કેસ આવતા આરોગ્ય વિભાગે આ વિસ્તારને પણ કન્ટેનમેન્ટ એરિયા જાહેર કર્યો. ડાંગમાં કોરોનાના પ્રથમ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી. સુપીનની યુવતીના 3 રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ તો પોલીસ અધિકારી કોરોના પર લખેલી સ્વરચિત કવિતા સંભળાવી તેનું સન્માન કર્યું. દાહોદમાં 4થા દર્દીને કોરોનાએ માત આપી તો મોહમ્મદ રહીમ કુંજંડા સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સૌપ્રથમ કોરોના રિપોર્ટ, જ્યાં 9 વર્ષની બાળકીના મામા પણ સ્વસ્થ થયા તો દાહોદમાં કુલ 4 દર્દીઓ સાજા થતા રજા અપાઈ. નવસારીના ગણદેવી તાલુકાના આંતલિયા ગામે રહેતી પ્રિયંકા પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 19 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી. સુરતની કિરણ હોસ્પિટલમાં બજાવતા હતા ફરજ. સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ કમ્પાઉન્ડમાં આઉટસોર્સિંગ સ્ટાફની મોડાસા ખાતે બદલી કરાતા વિરોધ દર્શાવાયો. સાથે જ પગાર વધારા સહિતની માંગ કરીને સિવિલ કમ્પાઉન્ડમાં બેસીને નર્સિંગ સ્ટાફ ધરણા કર્યા. કોરોના મુક્ત રહેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એક કોરોનાનો કેસ નોંધાયો. દાદરા વિસ્તારના કાકડફળિયામાં મુંબઈથી આવેલ એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ફરી એક કોરોનાનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું. અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં લોકડાઉન 3માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, તો પ્રદેશ ગ્રીન ઝોન હેઠળ આવતો હોવાથી પ્રશાસન દ્વારા બજારોમાં કેટલીક દુકાનો ખોલવાની શરતી છૂટછાટો આપવામાં આવી છે. દુકાનો ખુલતા જ વેપારીઓમાં ખુશી જોવા મળી. મહીસાગર જિલ્લામાં કોરોનાથી થયું પ્રથમ મોત. લુણાવાડામાં કોરોનાની સારવાર લઈ રહેલ વૃદ્ધનું મોત નીપજ્યું. જિલ્લામાં વધુ 4 કેસ પોઝિટિવ આવ્યા. જિલ્લામાં કોરોનાના 40 કેસ નોંધાયા. ખેડા જિલ્લાના કલેક્ટરનું જાહેરનામું. દુકાનો સવારથી સાંજ સુધી ખુલ્લી રાખી શકાશે. સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, તો સાંજના 5:30 વાગ્યા સુધી વેપારીએ પોતાની દુકાનો બંધ કરી ઘરે પરત પહોંચવું પડશે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે કચ્છમાં પ્રતિબંધિત વસ્તુઓ સિવાય તમામ ધંધા રોજગારને સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવી. પોલીસે રેવન્યુ અને નગરપાલિકાને સાથે રાખી બનાવી ટીમ અને ચેકિંગ હાથ ધરાયું. આણંદના વિદ્યાનગર જીઆઈડીસીના એક ફેક્ટરી યુનિટના યુવાનોએ સંક્રમણ ન વધે તે માટે એક અનોખી કીટ બનાવી. આ કીટ એવા મટીરીયલમાંથી બનાવાઈ છે કે વાયરસ તેની સપાટીને અડતા જ નાશ પામશે. ભુજના ધારાસભ્ય નીલિમાબહેન આચાર્યએ કોરોના સામેની લડાઈ મજબૂતીથી લડવા માટે માસ્કનું વિતરણ કર્યું. જ્યાં નરેગાનું કામ ચાલુ છે ત્યાં માસ્ક, સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગનું વિતરણ કરાશે. 1700 મહિલાઓએ માસ્ક બનાવવાની કામગીરીમાં લગાવવામાં આવી છે. પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. માસ્ક ન પહેરનાર સામે દંડની રકમ વધારવામાં આવી. પોરબંદરમાં તમામ ઓફિસ દુકાનની અંદર પણ માસ્ક ફરજિયાત કરાયા. માસ્ક નહીં પહેરનારને પ્રથમવાર 500 અને બીજી વાર 1000નો દંડ થશે. સાબરકાંઠા જિલ્લો ઓરેન્જ ઝોનમાં આવ્યા બાદ ધીમે ધીમે સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનના નિયમો હળવા કરવામાં આવ્યા છે. ત્યારે દુકાનો બહાર લોકોના ટોળા ન વળે તે માટે પોલીસે જાતે સર્કલ દોરવાની શરૂઆત કરી. રાજકોટમાં કોરોના વોરિયર્સનું સન્માન કરાયું, સ્વાગત કરાયું. મુંજકા ગામના લોકોએ પોલીસનું પુષ્પવર્ષા અને થાળીઓ વગાડીને સ્વાગત કર્યું. પોલીસના ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ગામની મહિલાઓ, પુરુષ અને બાળકોએ સ્વાગત કર્યું.
અને અંતમાં જોઈ લઈએ કોરોના અપડેટ. નમસ્કાર.